થાકી છે મારી આંખડી. ઓ પ્રભુ તને જોવા બહુ દિન રાતડી, હવે થાકી છે મારી આંખડી. હે દાદા દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો. ક્યાં ક્યાં શોધું તને હે વિતરાગી, ક્યાં ક્યાં શોધું તને હે વિતરાગી. તુજને મળવા લગની લાગી, તુજને મળવા લગની લાગી. હે દાદા દર્શન આપો, દર્શન આપો. પ્રભુ તને જોવા બહુ દિન રાતડી, હવે થાકી છે મારી આંખડી. ઓ પ્રભુ તને જોવા બહુ દિન રાતડી, હવે થાકી છે મારી આંખડી. હે દાદા દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો. સિદ્ધાચલ સમીરું સદા અને સોરઠ દેશ મોજાર રે. હેજી મનુષ્ય જન્મ પામી કરી, હે બંધુ વારી ખજા. એક એક ડગલું ભરે શત્રુંજા સમોજે ઘરે. ઋષભ કઘે ભવ ક્રોડના, હે જે કર્મ કપાવે તે. સર્વતીર્થ શિરોમણી શ્રી શત્રુંજય મા તીર્થાય નમઃ. ઈણ વાટે જે ઈણ વાટે જે આવ્યા જાણું પ્રભુજી મારા પૂર્વ નવાણું. જઈએ જઈએ શત્રુંજય ચાલી, જઈએ જઈએ શત્રુંજય ચાલી, એ
તો મને લાગે છે વાતડી પ્યારી. એ તો મને લાગે છે વાતડી પ્યારી. જઈએ જઈએ શત્રુંજય ચાલી. એ તો મને લાગે છે વાતડી પ્યારી. એ તો મને લાગે છે વાતડી પ્યારી. લા 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 લા. ઈને વાટે જે ઈને વાટે જે આવ્યા જાણું પ્રભુજી મારા પૂર્વનવાણું. પ્રભુજી મારા પૂર્વનવાણું. ઈન વાટે જે આવ્યા જાણું પ્રભુજી મારા પૂર્વનવાણું. દિલ વાટે જે આવ્યા જાણું પ્રભુજી મારા પૂર્વનવાણું. ઈન વાટે જે આવ્યા જાણું પ્રભુજી મારા પૂર્વનવાણું. દિલ વાટે જે આવ્યા જાણું પ્રભુજી મારા પૂર્વનવાણું. ઉડે ઉડે ઝીણી ઝીણી ખેહડી. ઉડે ઉડે ઝીણી ઝીણી ખેહડી. નિર્મળ થાશે પાવન દેહડી. નિર્મલ થાશે પાવન દેહડી. જઈએ જઈએ શત્રુંજય ચાલી. એ તો મને લાગે છે વાતડી પ્યારી. એ તો મને લાગે છે વાતડી પ્યારી. જઈએ જઈએ શત્રુંજય ચાલી. એ તો મને લાગે છે વાતડી પ્યારી. એ તો મને લાગે છે વાતડી પ્યારી. જીસે મેરે જીસે મેરે એને ઝુકતે માનવ તેજ જાશે મુક્તે. માનવ તેજ જાશે મુક્તે. એહ તણાલી જીરે મિઠડા. એહ તણાલી જીરે મિઠડા. દિલડા ઠારી એહી જ દીકડા. દિલડા ઠારે એહી જ દીકડા. જઈએ જઈએ શત્રુંજય ચાલી. એ તો મને લાગે છે વાતડી પ્યારી. એ તો મને લાગે છે વાતડી પ્યારી. ઈને વાટે જે ઈને વાટે જે આવ્યા જાણું પ્રભુજી મારા પૂર્વનવાણું. પ્રભુજી મારા પૂર્વનવાણું. ઈન વાટે જે આવ્યા જાણું પ્રભુજી મારા પૂર્વનવાણું. દિલ વાટે જે આવ્યા જાણું પ્રભુજી મારા પૂર્વનવાણું. ઈન વાટે જે આવ્યા જાણું પ્રભુજી મારા પૂર્વનવાણું. દિલ વાટે જે આવ્યા જાણું પ્રભુજી મારા પૂર્વનવાણું.
ઈણ વાટે જે આવ્યા જાણું પ્રભુજી મારા પૂર્વનવાણું. ઈન વાટે જે આવ્યા જાણું પ્રભુજી મારા પૂર્વનવાણું. જઈએ જઈએ શત્રુંજય ચાલી, જઈએ જઈએ શત્રુંજય ચાલી, એ તો મને લાગે છે વાતડી પ્યારી. એ તો મને લાગે છે વાતડી પ્યારી. જય જય સીતાચલ ગિરિરાજ, જય જય વિમલાચલ ગિરિરાજ. 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 જય હો. બોલીએ શ્રી આદિનાથ ભગવાન કી. પરમ પૂજ્ય સાધ્વી શ્રી ચારુલતા શ્રીજી મહારાજા સાહેબ એમના સાનિધ્યની અંદર કાંતાબેન લક્ષ્મીચંદ ધરમસિંહ પરિવાર ગામ નાની સિંદોડીના પૌત્રી અપેક્ષાએ અને પૂર્ણિમા કમલેશ દંડ નાના નાની એમની લાડલી અહીંયા ડોયત્રીએ જ્યારે 99ની યાત્રા કરી છે ત્યારે નમ્રતાબેન રાજેશ ધરમસિંહ એમના આશીર્વાદ સાથે અને રાખી મુકેશ ધરમસિંહ કાકા કાકીના આશીર્વાદ સાથે સાથે ભાઈ બહેનનો પ્રેમ એવા આનંદ કેહિલ ધાર્મિક એકતા અને ફૂઈ ફુવા મનીષા દિલીપ લોડાયા પરિવાર આજે જ્યારે એમના હૈયે હર્ષનો માતો હોય ત્યારે આવા શુભ અવસરે 99 યાત્રા શત્રુંજય ગિરિરાજની કરીને જે શાતાપૂર્વક પધાર્યા છે એમના સાંજી નિમિત્તે અનુમોદના કરવા જ્યારે અહીંયા આપણે બધા પધાર્યા છીએ ત્યારે અહીંયા આપણું ધરમસિંહ પરિવાર અને દંડ પરિવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. અને અહીંયાથી રિધમ આર્ટ સચિન દેડિયા ગામ કાંડાગરા અને સાથી કલાકાર પણ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરી રહ્યા છે. આપણે અહીંયાથી પ્રભુની ભક્તિ તરફ આગળ વધીએ અને થોડી જ ક્ષણોની અંદર આપણે અપેક્ષાબેનને પણ હોંશે હોંશે વધાવવાનું છે. તો પ્રભુનું નામ લેતા બે હાથ ઊંચા કરીને બોલ શ્રી આદિનાથ ભગવાન કી જય. બધાને વિનંતી પોતપોતાના સ્થાન ઉપર ઉભા છું આપણે અને બે હાથ જોડી આંખ બંધ કરી જૈન કુળને મળેલા આવા નમસ્કાર મહામંત્રથી આ કાર્યની આપણે શુભ શરૂઆત કરીશું. કારણ નમસ્કાર મહામંત્ર એવો આપણને મળ્યો છે કે જે આપણને ભવ પાર ઉતારે છે. એવા કેટલાય મંત્ર આ દુનિયાની અંદર હોય પણ જે નમસ્કાર મહામંત્ર કરે એ કોઈ ન કરે અને જે એનો જાપ કરે એ ભવ તરે. એવો નમસ્કાર મંત્ર. બધાને વિનંતી પોતપોતાના સ્થાન પર ઊભા થઈ જશું અને બે હાથ જોડી આંખ બંધ કરી પ્રભુનું સ્મરણ કરીશું. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સીદાસ સિદ્ધિ સ્થિતા આચાર્યો જીન શાસનોન્નતિ કરા પૂજ્ય ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સોપાંતિકા મુનિવરા રત્નત્રયારાધકા પંચેતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનમ कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम्. બધા બેસી જજો. જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે એ દ્રષ્ટિને પણ ધન્ય છે.
જે જીભ જીનવરને સ્તવે એ જીભને પણ ધન્ય છે. પીએ મૃદા વાણી સુદા એ કર્મયોગને ધન્ય છે. તુજ નામ મંત્ર રે ધરે એ હૃદયને પણ ધન્ય છે. બોલો બધા. તુજ નામ મંત્ર હૃદય ધરી એ હૃદયને પણ ધન્ય છે. જે 14 મહાસ્વપ્નો થકે નિજ માતને હરખાવતા વળી ગર્ભમાં હે જ્ઞાન ત્રયને ગોપવી અવધારતા. ને જન્મતા પહેલા જ 64 ઇન્દ્ર જેને વંદતા એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હો નમો. મારા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું નમો. જે સ્તુતિ આપણને આવડતી હોય સાથે ઝીલાવા વિનંતી. હે દેવ તારા દિલમાં વાત્સલ્યના ઝરણા વયા. હે નાથ તારા નયનમાં કરુણાતણા અમૃત ભર્યા. વિતરાગ તારી મીઠી મીઠી વાણીમાં જારો ભર્યા. એથી જ તારા શરણમાં બાળક બની આવી ચડ્યા. એથી તારા શરણમાં બાળક બની આવી ચડ્યા. મંદિર છો મુક્તિ તણા મંગલ્ય ક્રીડાના પ્રભો. ને ઇન્દ્ર નર ને દેવતા સેવા કરે તારે વિભો. સર્વજ્ઞ છો સ્વામી વડે શિરદાર અતિશય સર્વના. ગણો જીવતો ભંડાર જ્ઞાન કળાતણા. ઘણો જીવતો ભંડાર જ્ઞાન કળાતણા. હું ધન્ય છું પુણ્યશાલી છું મુજ મનુષ્ય જન્મ સફળ થયો. 3 લોકનાથ મળ્યા મને સદભાગ્ય મુજ ઉગડી ગયો. મુજ ધન્ય દિન પાવન પ્રહર ઘડી પલ પવિત્ર છે આજના. 3 જગતના ઉદ્ધાર કર જીન પામ્યો દર્શન આપના. ઈષ્ટપ્રદ ચિંતામણી કલ્પવૃક્ષ ધેનુ કટાદિકા. મળ્યા સકલ તુજ દર્શન થતા ગુણવાર્ધી દેવ દેવાદિકા. ગુણવાર્ધી સર્વ દેવાદિકા. ગુણવાર્ધી દેવ દેવાદિકા. આ રીતે પ્રભુની ભક્તિ કરતા કરતા અપેક્ષાબેન એક એક પગલું જ્યારે આગળ વધતા હતા ત્યારે 99 યાત્રા કરતા કરતા પ્રભુની સમક્ષ પ્રભુનું સ્તુતિ દ્વારા સ્તવન દ્વારા પ્રભુના રૂપનું વર્ણન અહીંયા
કેટલાય સ્તવનો લખાયેલા છે, કેટલાય ભક્તિ ગીતો સ્તુતિઓ લખાયેલી છે. આપણે પ્રભુનું સ્મરણ કરવા જ્યારે દેરાસરની અંદર જઈએ તો કહેવામાં આવે કે દેરાસરની ધજા દેખાય તો આપણે શું બોલવાનું હોય? દેરાસરજી ધજા દેખાય તો શું બોલવાનું હોય? નમો જીણાણામ. આટલો નાનકડો છોકરો મારા ખ્યાલ 10-12 વર્ષનો છે, એ પણ જવાબ આપે છે કે નમો જીણાણામ. પણ આપણે જૈન હોવા છતાં કેટલાય લોકો અજ્ઞાન છીએ કે દેરાસરની ધજા દેખાય તો પહેલા તો આપણને ઓળખવા આવવી જોઈએ કે આ દેરાસરની ધજા છે. બરાબર? પહેલા તો ઓળખાણ મેં ના છે તો નમો જીણાણામ બોલું કદાથી. એટલે આજે નાના છોકરાઓને આ બધા જે જાણવા મળે છે એનું કારણ છે કે કેટલી પાઠશાળાઓ ચાલે છે ડુંબીઓલીની અંદર. આપણે ડુંબીઓલીમાં છીએ એ આપણે ક્યાંક ઘાટકો પર મુલુંડ ભલે હોય પણ જેટલું જૈન સમાજ ડુંબીઓલીની અંદર છે અને જેટલા છોકરાઓને આપણે કહીએ કે જે અલગ અલગ જે ઓપોર્ચ્યુનિટીઝ એમના ભાષામાં કહીએ કે જેમને મળે છે એ આપણા ડુંબીઓલીની અંદર જો આપણે છોકરાઓને આગળ વધારીએ તો એમને ધર્મ વિશે ખબર પડે. જૈન ધર્મ શું છે? સુવિધિનાથ દેરાસરના અંદર પણ પાઠશાળા ચાલે છે. અને એવા જે સંસ્કાર આપણે ઘરમાં આપીએ એનાથી વિશેષ ધર્મ જ્યારે જૈન ધર્મ જ્યારે સમજ આવે તો આપણે આપણો ભાવ તરી જાય. એવું જ્યારે 99 યાત્રા કરતાં કરતાં એક પગલું જ્યારે અપેક્ષાબેન ચડ્યા હશે. હમણાં અપેક્ષાબેન મારી વાતો નથી સાંભળી રહ્યા કારણ કે બહાર બેઠા છે હોલની, એટલે હું હમણાં તમારા સમક્ષ કેટલીક વાતો કરીશ. એના પછી આપણે એમના મુખેથી જાણીશું કે એમણે કઈ રીતે શું અનુભવ કર્યું. એ બધું સરપ્રાઈઝ છે. પણ હમણાં આપણે જ્યારે એક પગલું જ્યારે ચડતા હોય અને દેરાસરની અંદર ગયા પછી આપણે હંમેશા નવકાર મંત્ર બોલીએ. એના પછી એકાદ સ્તુતિ આપણને બોલવાની હોય. પણ જો સ્તુતિ ન બોલીએ એટલે કે પ્રભુના આપણે ગુણગાન ન કરીએ તો એ પણ નકામું છે. એટલે આપણા દર્શન એ ફક્ત દર્શન કરવા માટે. જો ઘણા લોકો કેવા હોય ખબર છે? ભગવાનના દર્શન કરે અને ભગવાનને કે હું આવ્યો છું. બરાબર? એટલે કે મોઢું બતાવવા જાય અને તરત બહાર નીકળે. ના મુझी ट्रेन वने थी, मुझे मोड़ो थी तो ऑफिस में पहुंचणो है. पण नेरे मुंबई के अंदर मुझे ख्याल थी मरे कच्छी समझदा ना कि गुजराती में बोला कच्छी समझदा न तो मुंबई के अंदर पाके टाइम कहीं ज ना रहा. बराबर के ना? पण एरे समय के अंदर आवा कपरा युगनी अंदर आवो धूम तड़को होय अने एक पगलू चढ़ता चढ़ता नाना छोकरा दौड़ता 99 यात्रा करता होय त्यारे अपेक्षाबेने अपेक्षानी बहारનું કામ કર્યું છે. એટલે એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને આટલું સરસ આપણા પરિવારના આંગણે આ અવસર આવ્યો હોય ત્યારે આપણે બીજું કાંઈ ન કરી શકીએ પણ તાળી વગાડીને સ્તવન ઝીલાવીને પ્રભુની ભક્તિ કરીને આજના સાંજની અંદર એમની અનુમોદના કરીએ. જેટલું આપણે તપની અનુમોદના કરીએ એવું ક્યારેક આપણા પર કર્મનો ઉદય થાય અને આપણા નસીબે પણ 99 લખાય. 99 કાંઈ ન કરું તો કાંઈ નહીં ભગવાન, પણ એવી શક્તિ આપજે કે જીવનની અંદર એક વખત શેત્રુંજય, એક વખત ગિરનાર, એક વખત શંખેશ્વર, એક વખત મારે અંતરિક્ષ પાર્શ્વનાથ અને છેલ્લું એટલે તીર્થ જેને કહેવાય સમ્મેત શિખરના મને જાત્રાના દર્શન થાય. એવું આપણે જરૂર અહીંયાથી આજે સાંજની અંદર માંગીને જઈએ કે જે લોકો જે તીર્થે નથી પહોંચી શક્યા હમણાં સુધી આપણે અહીંયાથી એવું લખાવીને જઈએ પુણ્ય કે આપણે એ તીર્થોના દર્શન કરીએ અને આપણે ત્યારે જ આપણું મનુષ્ય ભાવ જે આપણને મળ્યું છે સફળ થાય એવું શુભ ભાવ સાથે પ્રભુનું સ્તવન આપણે અહીંયાથી લઈએ. થોડી જ ક્ષણોની અંદર જ્યારે અપેક્ષાબેનના ફ્રેન્ડ્સ વગેરે બધા આવી જશે એટલે આપણે એમનું વેલકમ કરવાનું છે. 1-2 સ્તવન અહીંયાથી લેવામાં આવશે. બોલ શ્રી આદિનાથ ભગવાન કી જય. બોલે મેં કચાસ ન કહી જા. લગભગ મળે ચા નાસ્તો ઘરેથી કરીને આવ્યા ઊંધા. સાધર્મિક ભક્તિ જે વ્યવસ્થા પરિવાર તરફથી હે એટલે ચંદા ન કહી જા. એટલે જય એરી બોલાઈ જા કે જયારે પણ બોલાય મેં છે તો આંજે જય મેં આશા કે જયજી મજા છે તાસુ હજી સારા ગીત સુણાવ્યું કે ક્યાં બાત હે. નાની નાની પગલીઓ ચડી ઊંચા પહાડ, નાની નાની પગલીઓ ચડી ઊંચા પહાડ, 99ની યાત્રા કરવા આત્મનો તાર. નાની નાની પગલીઓ ચડી ઊંચા પહાડ, 99ની યાત્રા કરવા આત્મનો તાર.
એ નવાણુંની યાત્રા કરવા આત્મનો ઉદ્ધાર. ઓ, નાની નાની પગલીઓ ચડે ઊંચા પહાડ. નાની નાની પગલીઓ ચડે ઊંચા પહાડ. નવાણુંની યાત્રા કરવા આત્મનો ઉદ્ધાર. નવાણુંની યાત્રા કરવા આત્મનો ઉદ્ધાર. ઓ સૂરજ દેવ થોડા ધીમા તપોને, કાળ જાણ ઘરની માયાત્રી તપે રે. ઓ સૂરજ દેવ થોડા ધીમા તપોને, કાળ જાણ ઘરની માયાત્રી તપે રે. ના ડોલી ના ગાડી ના કોઈ અસવાર. હે ના ડોલી ના ગાડી ના કોઈ અસવાર. નવાણુંની યાત્રા કરવા આત્મનો ઉદ્ધાર. નવાણુંની યાત્રા કરવા આત્મનો ઉદ્ધાર. હે નાની નાની પગલીઓ ચડે ઊંચા પહાડ. નાની નાની પગલીઓ ચડે ઊંચા પહાડ. નવાણુંની યાત્રા કરવા આત્મનો ઉદ્ધાર. નવાણુંની યાત્રા કરવા આત્મનો ઉદ્ધાર. આદિનાથ દાદા તારી મહેર થઈ છે. નવાણુંની યાત્રા મારી પૂરી થઈ છે. ઓ આદિનાથ દાદા યાત્રા થઈ છે. 99 મેં પૂરી કરી છે. અહીંયા અપેક્ષા બેન કહેતા હોય કે આદિનાથ દાદા તારી કૃપાથી મેં યાત્રા કરી છે, તારી જાત્રા કરી છે. દોડતા દોડતા મેં કેટલા કર્મો ખપાવ્યા છે. અને એવું જ્યારે કહેવાતું હોય ત્યારે કહેવાનું મન થાય, હે આદિનાથ દાદા તારી મહેર થઈ છે. 99ની યાત્રા પૂરી કરી છે. દેવ ગુરુના આશીષથી થાય યાત્રા પાર. દેવ ગુરુના આશીષથી થાય યાત્રા પાર. એ 99ની યાત્રા કરવા આત્મનો ઉદ્ધાર. આત્મનો ઉદ્ધાર. એ દાદા તારા દર્શન કરવા દોડી દોડી આવો. દાદા તારા દર્શન કરવા દોડી દોડીને આવો. હાથ ચાલી લો દાદા મારા તમને હું બોલાવો. હાથ ચાલી લો દાદા તમને હું બોલાવો. મને અતિ સુખને આનંદ પામે.
આત્મનો ઉદ્ધાર. ચોક પુરાવો ગુલાલ ઉડાડો ફૂલોથી વધાવો રે. હે અક્ષતથી ફૂલોથી ગુલાલ ઉડાડો રે. અપેક્ષા બેને આજે 99 કરી રે. અપેક્ષા બેને આજે 99 કરી રે. ધરમસિંહ પરિવારના આંગણે અવસર આવ્યો રે. દંડ પરિવારના આંગણે આજે અવસર આવ્યો રે. હોશે હોશે વધાવીએ અપેક્ષા બેને. 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 અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. અપેક્ષા બેને જે 99 કરી એમને થેન્ક યુ વેરી મચ. બોલ શ્રી આદિનાથ ભગવાન કી જય. અને ત્યારે પ્રભુનું જ્યારે દર્શન કરતા હોય ત્યારે આ સ્તવન બધાને આવડતું હોય એવું જૂનું અને જાણીતું સ્તવન બધાએ આપણને સાથે બોલવાનું છે. સિદ્ધગીરી તીર્થની પણ હમણાં જ ધજા થઈ, ગિરનાર તીર્થની ધજા થઈ. અને આ નાના નાના ભૂલકાઓ તે જ સમય 99 કરતા હોય અને જો એ જ સમયે તમે શિખર ઉપર ત્યાં આપણે હાજર હોઈએ તો પ્રભુના ધજાનો લાભ મળે. કેટલાક લોકો વિચારે મુંબઈથી આપણે જશું, ધજાના દર્શન કરીશું, પણ આ કેટલા પુણ્યશાળી આત્મા કહેવાય કે મારા હિસાબે 5 જણ નંઢાવા ને ત્યારે લગભગ પાકે ગિરનાર શેત્રુંજય કરો એ કદાચ ખબર નવી. અને લગભગ 30-35 વર્ષ સુધી તો ભગવાને જ્યાં દર્શને ન કે આવા તો હી મળે છોકરા ક્યારે નસીબ વારે કે 8 વારે 9 વારે 10 વારે જી ઉંમર મેં જાત્રા કરીને છે. તો વિચાર કહી જા એટલે કતેક ન કતેક પાંચો પરિવાર એટલે કે મમ્મી પપ્પા દાદા દાદી રજા તો ભલે ડીએ પણ એ છોકરા સાધ્વીજી નિશ્રામે સાધુજી નિશ્રામે અને હોતે જો કો સેવા કેન્દલવે એની જે સ્થાનિધ્ય જે અંદર જ્યારે એટલો સરસ સરસ લાભ ગંધાવે મણી છોકરેજી એકડી અપેક્ષા બેનજી ના પણ મળી બધા જ ભૂલકાઓ કે જેમણે 99 કર્યું હોય દર વર્ષે કરતા હોય અને આજે પાંજે ઘર મેં જો કો હાજર વે આજે તે હોલ में जो को नंढा छोकरा हाजर हुए एनी के पण प्रेरणा थी है एरो प्रसंग उजव्યું કે અપેક્ષા બેન કે નારે ને હજી 3-4 તૈયાર થયો ને આવતો વારે 99 કરી લાવને બરાબર કના તો ધરમસિંહ પરિવાર અને દંડ પરિવાર કે એટલો પાછું ને કે સારો એરો જો લાભ મળે કે એક અપેક્ષા બેને 99 કરી અને બીજા 4 ને પ્રેરણા કરી તો ત્યારે કહેવાનું મન થાય આ સ્તવન બધા સાથે ઝીલાવવાનો છે. ખૂબ જ ઓછા ક્ષણની અંદર આપણે અપેક્ષા બેનને અહીંયાથી વેલકમ કરીશું. આ સ્તવન બધાને આવડે છે. મારી વિનંતી છે કે બધા સાથે ઝીલાવશો તો સામૂહિક ભક્તિનો લાભ આખો અલગ હોય તો એ આપણને મળે. જ્યાં તમારા હે દાદા સિદ્ધગીરીની આપણે યાત્રા કરવા જ્યારે ડગલું ચડતા હોઈએ અને દાદાના શિખરના દર્શન થાય તો આપણને લાગે કે બસ હાણે અચેવ્યો પણ હજી એ ડુંગર ફળદા જ રહ્યો અને તેર ઉપર દાદાના શિખરે આપણે પહોંચીએ ત્યારે જ્યારે દાદાના મુખના દર્શન થાય ત્યારે આપણા મનમાંથી આ શબ્દ નીકળતા હોય ત્યારે બધા એક સાથે હો જ્યાં તમારા મુખના દર્શન થાય છે હે જ્યાં તમારા મુખના દર્શન થાય છે આપણે બધા શું કહીશું આખડી મારી પ્રભુ હરખાય છે આખડી મારી પ્રભુ હરખાય છે હો જ્યાં તમારા
થાય છે જ્યાં મારા પ્રભુના દર્શન થાય છે આંખડી મારી પ્રભુ હરિ બધા એક સાથે. ખાય છે આંખડી મારી પ્રભુ હરખાય છે પગ અધીરા દોડતા દેરા સરે ઓ પગ અધીરા દોડતા દેરા સરે દ્વારે પહોંચું ત્યાં અજંપો થાય છે દ્વારે પહોંચું ત્યાં અજંપો થાય છે જ્યાં મારા દીનાથના દર્શન થાય છે જ્યાં મારા પ્રભુના દર્શન થાય છે આંખડી મારી પ્રભુ હરિ ખાય છે આંખડી મારી પ્રભુ હરિ ખાય છે ઓ દેવનું વિમાન જાણે ઉતર્યું હો દેવનું વિમાન જાણે ઉતર્યું એવું મંદિર આપનું સોહાય છે એવું મંદિર આપનું સુહાય બધા એક સાથે ઓ જ્યાં તમારા મુખના દર્શન થાય છે જ્યાં તમારા મુખના દર્શન થાય છે આંખડી મારી પ્રભુ હરખાય છે આંખડી મારી પ્રભુ હરિ ખાય છે હે મુખડું જાણે પૂનમનો ચંદ્રમા મુખડું જાણે પૂનમનો ચંદ્રમા તેજ એનું ચોતરફ ફેલાય છે તેજ એનું ચોતરફ ફેલાય છે હે જ્યાં તમારા મુખના દર્શન થાય છે બોલો જ્યાં તમારા મુખના દર્શન થાય છે આંખડી મારી પ્રભુ હરિ ખાય છે આંખડી મારી પ્રભુ હરિ ખાય છે હે આંખડી મારી પ્રભુ હરખાય છે આંખડી મારી પ્રભુ હરખાય છે બોલ શ્રી આદિનાથ ભગવાન કી જય ચલો અપેક્ષાબેન નું અહીંયા આપણે વેલકમ કરવાનું છે અહીંયાથી એક સોંગ પ્લે કરવામાં આવશે એમના ફ્રેન્ડ્સ એમના માટે ખાસ તૈયારી કરીને આવ્યા છે અહીંયાથી પ્લે થશે સોંગ બરાબર
બોલ શ્રી આદિનાથ ભગવાન કી જય. અહીંયા અપેક્ષાબેન હોશે હોશે પધાર્યા છે. ગામ નાની સિંધોડીના ધરમસિંહ પરિવારના આંગણે અપેક્ષાબેન એમનું ફોટો પણ અહીંયા જો તું નથી તો તારો ફોટો પણ ચાલશે, બરાબર કે નહીં? આવું અહીંયા બેનર આપણે બનાવ્યું છે. એની અંદર ગિરિરાજની પ્રતિકૃતિ પણ આપણે રાખીએ છીએ. અહીંયા આદિનાથ દાદાને આપણે બિરાજમાન કર્યું છે. અપેક્ષાબેને આ 99ની યાત્રા કરી છે, એમની અનુમોદના કરવા આપણે અહીંયા આજે ભેગા થયા છીએ. તો બધાએ મેં પહેલા જ કીધું કે સામૂહિક ભક્તિ કરવાની છે, તાળીઓના તાલ સાથે, અને આવડે તો એ સ્તવન તમારે ઝીલાવવાનું છે, પણ ખૂબ જ સરસ રીતે તમે પ્રભુની ભક્તિ કરશો એવો ભાવ સાથે આપણે અહીંયાથી પ્રભુને એક સ્તવન લઈએ. જે અવસર હો આજે અવસર આયો મારે આંગણીએ, આજે પ્રભુજી પધારા મારે આંગણીએ. એ કોઈ લાલ 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 રૂડા માંડવડા બંધાવો, કોઈ નીલી નીલી ભાતના ચંદરવા ચઢાવો. શ્રી લાલ લાલ વાસના માંડવડા બંધાવો રે, આશી લીલી પીળી ભાતના ચંદરવા બંધાવો. આજે અવસર આયો મારે આંગણીએ, આજે અપેક્ષા બેને વાણું કરી રે. લાલ 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 રૂડા માંડવડા બંધાવો, કોઈ નીલી પીળી ભાતના ચંદરવા બંધાવો. જય જય. કાકા કાકી ફોઈ ફોવા મમ્મી પપ્પા નાના નાની દાદા દાદી આવે રે અનુમોદના કરવાને. દાદી આવે રે અનુમોદના કરવાને. એ રમતા આવે રે અનુમોદના કરવાને. ઢોલ નગારા વાગે શરણાયોની સાથે, ઢોલ નગારા વાગે શરણાયોની સાથે. એ આવો મારા શ્રીજીને રાજ કે આજે આનંદ તપસ્યાનો રે. મારા શ્રીજીને રાજ કે આજે આનંદ સાચીનો છે. એ આવો મારા આદિના આજે આનંદ 99નો રે. બોલીએ શ્રી આદિનાથ ભગવાન કી. અહીંયા પરિવારને વિનંતી કરીશ, એમને ચોખલીએ વધાવજો. અને એના પછી અપેક્ષાબેનના ફ્રેન્ડ્સ એક નૃત્ય તૈયાર કરીને આવ્યા છે, એમનો અહીંયા
મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો, વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો, આવ્યો તુમ પાસ લઈ મુક્તિની આસ, લઈ ભગતિની આશ હો. વાલા આદિનાથ હો, પરિવાર વાળાને જેને પણ ગરબા રમીને પણ ઉજવવાની છૂટ છે. જય હો. ઓ તારા દર્શનથી મારા નયનો ઠરે છે, નયનો ઠરે છે. રોમ રોમ મારા પુલકિત બને છે, પુલકિત બને છે. ભવ ભવનો મારો ઉતરે છે થાક, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો, એ આવ્યો તુમ પાસ લઈ મુક્તિની આસ, લઈ દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો. તારી વાણીથી મારું મનડું ઠરે છે, મનડું ઠરે છે. કર્મ વર્ગણા મારી ક્ષણ ક્ષણ ખરે છે. એ ચુર ચુર કરે છે, ઠરી જાય છે મારા કસાયોની આગ, છૂટી રાગ દ્વેષની ઘાટ હો. અહીંયા દાદા દાદી સોનાનો ચેન અર્પણ કરી રહ્યા છે. અપેક્ષાબેન જોરદાર તાળી થઈ જાય. ક્યાં બાત હે. વાલા આદિનાથ હો, તારું શાસન પામીને આતમ ઠરે છે, આતમ ઠરે છે. મોક્ષ માર્ગમાં તો સ્થિર બને છે, સ્થિર બને છે. મળ્યું તારું માર્ગ મારા કેવા સદભાગ, મારા કેવા ધન્ય ભાગ હો. વાલા આદિનાથ હો, આવ્યો તુમ પાસ લઈ મુક્તિની આશ, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો. એ ભવ ભવનો મારો ગણે છે દાસ, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો, વાલા આદિનાથ હો.
મારા હૃદયે આદિનાથ, મારા હૈયે આદિનાથ, મારા હૃદયે આદિનાથ, મારા હૈયે આદિનાથ. એ આદિનાથ દાદા મારે હૈયે વસોને, આદિનાથ દાદા મારે હૈયે વસોને, હૈયે વસોને મારા હૃદયે વસોને. ગિરિરાજના આદિનાથ, મારા હૈયે વસોને ના, ગિરિરાજના આદિનાથ, મારા હૈયે વસોને ના, ગિરિરાજના આદિનાથ, મારા હૈયે વસોને ના, શત્રુંજયના શિરતાજ, મારા હૈયે વસોને ના. તારી દયાના મુકામે મળશે, ભવ ભવના મારા ફેરા ટળશે. હો તારી કૃપા જો મુજને મળશે, ભવ ભવના મારા ફેરા ટળશે. જીનવાણીનું શ્રવણ કરીને સમ્યક દર્શન મુજને મળીને, તારા જેવા પ્રભુ મારે થાવો, દુર્ગતિમાં ક્યારે નહીં મારે જાવો. ગિરિરાજના આદિનાથ, મારા હૈયે વસોને ના, ગિરિરાજના આદિનાથ, મારા હૈયે વસોને ના, ગિરિરાજના આદિનાથ, મારા હૈયે વસોને ના. એ મારા જીવનમાં, મારા નયનમાં, મારા હૃદયમાં વસજો તમે. સ્મરણ તમારું, રટણ તમારું, શરણું તમારું મળજો મને. આ ભવ મળી અને પરભવ મળજો, સેવા તમારી ભવ ભવ મળજો, સેવા તમારી ભવ ભવ મળજો. ગિરિરાજના આદિનાથ, મારા હૈયે વસોને ના, ગિરિરાજના આદિનાથ, મારા હૈયે વસોને ના, ગિરિરાજના આદિનાથ, મારા હૈયે વસોને ના, સિદ્ધાચલના શિરતાજ, મારા હૈયે વસોને ના. ગિરિરાજના આદિનાથ, મારા હૈયે વસોને ના, શત્રુંજયના શિરતાજ, મારા હૈયે વસોને ના.